વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 3 માહિતીનું નિયમન સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં આપણને એક માહિતી આપી છે, ધોરણ આપ્યા છે, એમાં વિદ્યાર્થીની સંખ્યા અને નીચે આપણને બે પ્રશ્નો આપ્યા છે. મેઇન તો આપણે આમાં સ્તંભાલેખ દોરવાનો છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પર દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે આપણે એવું કીધું છે કે જુદા જુદા 6 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા નીચે દર્શાવી છે. 1 2 3 4 5 ને 6. આ માહિતીને લંબ સ્વરૂપે દર્શાવો. અહીં આપણે લંબ આલેખ સ્વરૂપે દર્શાવી દઈશું. પહેલો જ પ્રશ્ન છે, તમે પ્રમાણ માપ કેવી રીતે પસંદ કરશો? તો હવે આપણે સિમ્પલ એવું સમજીએ કે પ્રમાણ માપ એટલે શું. મારી પાસે આટલો સફેદ ભાગ હતો કે જેની અંદર હું આલેખ દોરવા માંગુ છું. ધારો કે તમારી પાસે એક આલેખ પેપર છે. આટલો આપણો આલેખ પેપર આ રીતનો હશે. એમાં આવા બોક્સીસ આપેલા હશે 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર ના. તો હવે પ્રમાણ માપ પસંદ કઈ રીતે કરવું? પ્રમાણ માપ એટલે બીજું કઈ નહીં કે આ તમે આ 1 સેન્ટીમીટર માટે કેટલું લેવા માંગો છો એને કહેવાય પ્રમાણ માપ. હવે અહીંયા જુઓ, આપણી પાસે નાનામાં નાની માહિતી 80 છે અને મોટામાં મોટી માહિતી 135 છે. તો હું પ્રમાણ માપ આવી રીતે લઉં કે આ 1 સેમી, આ કેટલું છે 1 સેમી બરાબર 1 વિદ્યાર્થી. તો હું અહીં લખું 1 2 3 4 5 6 7. તો આપણને મેળ પડ્યો નહીં, કારણ કે મારી માહિતી 80 થી લઈને 135 છે ને અહીંયા તો હું આલેખ 7 સુધી જ દોરી શક્યો. તો હવે હું પ્રમાણ માપને થોડું ચેન્જ કરું. 1 ની બદલે હું કરી નાખું 2, તોય નહીં થાય 3, ચાલો સીધું 10 કરી દો. તો આ 1 સેન્ટીમીટર એટલે કેટલું લીધું? તો કે 10 20 30 40 50 60 70. તો પણ મારા આલેખ પેપર પ્રમાણે પ્રમાણ માપ હું 10 લઈ શકું નહીં, તો અહીંયા 70 સુધી જાય. તો મારે ફરજિયાત હવે પ્રમાણ માપ કેટલું લેવું પડે? તો કે 20. હવે એવું જરૂરી નથી 10 ના ડબલ 20 કરીને લેવું. તમે 15 લઈ શકો, 25 લઈ શકો, 50 લઈ શકો. તો હું અહીંયા 20 પ્રમાણ માપ લઉં. 20 40 60 80 120 140. ઓકે, જો આપણું નાનામાં નાનું માપ 80 આવી ગયું, મોટામાં મોટું માપ 135 140 આવી ગયા, એટલે 135 અહીં ક્યાંક આવી ગયા. ઓકે, આ દાખલા પ્રમાણે મારો જો અવળું આલેખ પેપર હોય તો મારે પ્રમાણ માપ કેટલું લેવું પડે? તો કે 20. પણ જો તમારી પાસે મોટો આલેખ પેપર હોય તો તમે એ પ્રમાણે પ્રમાણ માપ લઈ શકો. એટલે એવું કોઈ નિશ્ચિત નથી કે તમારે આટલું જ પ્રમાણ માપ લેવું. તો અહીં આપણે લખીએ પ્રમાણ માપ 1 સેમી બરાબર, હું અહીંયા અત્યારે પ્રમાણ માપ 10 લઉં છું. 10 20. એકવાર પ્રમાણ માપ આપણે સેટ કર્યું તો એ જ ફોર્મેટમાં આગળ વધવાનું. પછી 10 કર્યું હોય તો અહીં સીધા 50 નો ચાલે. 30 40 50 60 70 80 90 100 110 120 130 140. તો જો મેં પ્રમાણ માપ 10 પસંદ કર્યું તો મારા મોટામાં મોટું જે આપણું મૂલ્ય છે 135 એ પણ આવી ગયું અને નાનામાં નાનું છે એ પણ આવી ગયું. મતલબ આપણા બધા જ મૂલ્યો આ માપમાં સમાઈ ગયા. તો હું પ્રમાણ માપ 10 પસંદ કરું. તમારી પાસે હજી મોટો આલેખ પેપર હોય, આના કરતા પણ મોટો આલેખ પેપર હોય તો તમે પ્રમાણ માપ 5 પણ લઈ શકો. એટલે પ્રમાણ માપથી કઈ ફેર પડતો નથી. પણ યાદ એટલું રાખવાનું કઈ રીતે પસંદ કરવાનું, તો બધા મૂલ્યો આવી જાય. તો અહીંયા પ્રમાણ માપ બરાબર 1 સેમી બરાબર મેં કેટલા વિદ્યાર્થી લીધા? તો કે 10 વિદ્યાર્થી. તો આ અક્ષ ઉપર આપણે શું લીધું? અહીં હું લખી નાખું વિદ્યાર્થીઓ. હવે જો પેલા તમને બીજી બેઝિક માહિતી આપી દઉં. આપણી પાસે બે અક્ષ છે. આ આડી જે રેખા દોરી એને આપણે x અક્ષ કીધું, ઊભી રેખાને આપણે y અક્ષ કીધું, છેદ બિંદુને 0 કીધું. વિદ્યાર્થીઓ અહીંયા લીધા અને એને બદલે મારે વિદ્યાર્થીઓ અહીંયા લેવા છે તો પણ ચાલે. કોઈ નિયમ નથી કે ભાઈ તમારે x અક્ષ ઉપર આ જ દર્શાવવું, y અક્ષ ઉપર આ જ દર્શાવવું. નહીં, તમને જે મજા આવે. પણ જનરલી આપણે શું કરીએ છીએ કે જે ફિક્સ માહિતી છે, જેમ કે જો અહીંયા ફિક્સ માહિતી ધોરણો, તો એને આપણે x ઉપર લઈએ છીએ. અને જે વેરિયેબલ છે, ચલાયમાન માહિતી છે, સંખ્યાઓ છે, જો અહીંયા, તો એને આપણે y ઉપર લઈએ છીએ, જેથી આપણો આલેખ સરસ બને. જો આવું ના કરત તો આલેખ આમ આડા પટ્ટા જેવું બનત. અને જનરલી આપણે આલેખ એટલે શું વિચારીએ છીએ કે આમ ઊભો હોવો જોઈએ, પણ એવું નિયમ નથી. તમે બંને બદલી શકો. તો
y ઉપર મેં વિદ્યાર્થી લીધા તો x ઉપર હું શું લખી નાખું અહીંયા હું લખી નાખું ધોરણ. હવે ધોરણ કેટલું છે? 5મું 6મું 7મું 8મું 9મું 10મું. 5મું 6મું 7મું 8મું 9મું 10મું બધા ધોરણો લખી નાખ્યા. હવે આપણે આલેખ દોરવાની શરૂઆત કરીએ અને પેલા પ્રશ્નનો જવાબ પણ મળી ગયો છે તો એ પણ લખી નાખીએ કે તમે પ્રમાણમાપ કેવી રીતે પસંદ કરશો. તો આપણે લખીએ કે આલેખમાં રહેલું સૌથી મોટું માપ આલેખ પેપરમાં સમાઈ જાય એ રીતે પ્રમાણમાપ પસંદ કરશું. તો આપણે લખીએ માહિતીનું સૌથી મોટું માપ આલેખ પેપરમાં આવી જાય એ રીતે પસંદ કરશું. બાકીના બે પ્રશ્નોના જવાબ આપણને પાછળથી મળશે. તો હવે આપણે આલેખ દોરી લઈએ. તો સિમ્પલ આલેખ દોરવા માટે 5મું ધોરણ પાસે જઈએ. 5મા ધોરણના વિદ્યાર્થીઓ કેટલા છે? તો કે 135. તો કે આપણે 5માનો સ્તંભ આ રીતે આપણે સેટ કરીએ. આ થયા 140, આ 30, આ 40. તો 35 ક્યાં થતા છે? અહીં ક્યાંક વચ્ચે થતા હશે તો હું અહીંયાથી આ વચ્ચે હું 35 કરી દઉં અને આ રીતે આપણે સ્તંભ દોરી દઈએ. તો આ આપણો 5માનો સ્તંભ દોરાઈ ગયો. કેટલો થતો હશે? 135. જો આ 30 છે 40 ની વચ્ચે અંદાજિત 135 ક્યાંય લખેલા છે નહીં. હવે 5માનું થઈ ગયું. ત્યાર પછી છઠ્ઠું 120. તો આપણી પાસે 120 તો છે જ. તો આપણે એક્ઝેક્ટ અહીંયા છઠ્ઠું 120 ક્યાં આવે? તો કે તમે આ રીતે આમ ટપકાવાળી લાઈન કરી શકો. અંદાજિત આપણને ખબર માટે આ રીતે ટપકાવાળી લાઈન કરી શકો. પછી એની ઇરેઝ કરી દેવાની. મોટાભાગે સ્કેલનો ઉપયોગ કરશું તો આપણને ભૂલ પડશે નહીં. તો છઠ્ઠાનો સ્તંભ ક્યાં સુધી જશે? તો કે 120 સુધી. તો આપણે એક છઠ્ઠાનો સ્તંભ બનાવી લઈએ. છઠ્ઠાનો સ્તંભ બની જાય ત્યાર પછી આપણે 7મું ધોરણ જોશું. તો જો છઠ્ઠાનો 120 નો સ્તંભ થઈ ગયો. હવે જે આપણે લાઈન ટપકાવાળી કરી હતી જે આપણી સમજણ માટે હતી એને આપણે ઇરેઝ કરી દઈએ. છઠ્ઠું થઈ ગયું. ત્યાર પછી 7મું કેટલું છે? 95. તો જો 95 આપણી પાસે ક્યાંય છે નહીં. આ 90 છે અને આ 100 છે. તેની વચ્ચે અંદાજિત આપણું 95 ક્યાંક આવશે. જો મેં ખાલી ટપકાવાળી લાઈન કરી છે આપણને અંદાજ માટે. તો 7મા ધોરણનો સ્તંભ આપણે ત્યાં સુધી લંબાવી દઈએ. તો 7માનો થઈ જશે 95. તો આ થઈ ગયું 7મું ધોરણ. હવે જે આપણે ટપકા દોર્યા હતા એને આપણે સાફ કરી દઈએ. આ તો આપણે આપણા ખ્યાલ માટે દોર્યા હતા. ત્યાર પછી 8મું ધોરણ કેટલું છે? 100. તો 100 વાળું તો આપણી પાસે ઓલરેડી છે. તો ક્યાં આવશે 100 અંદાજિત? તો 100 અંદાજિત અહીં આવશે. તો આપણે 8મું ધોરણ ત્યાં દોરી દઈએ. તો આ 8માનો સ્તંભ પણ બની ગયો. હવે આપણે જે અંદાજિત લાઈન હતી એને ઇરેઝ કરી દઈએ. ત્યાર પછી 9મા ધોરણ કેટલું છે? તો કે 90. તો 90 પણ આપણી પાસે છે. અંદાજિત ક્યાં આવશે? તો આમ ટપકા કરીને આપણે અંદાજ લઈ લઈએ કે ક્યાંક અહીંયા ક્યાંક આપણું 90 આવશે. તો 9મા ધોરણમાં આપણે શું કરી દઈએ? 90 દોરી દઈએ. તો 9માનો 90 દોરાઈ જાય 90 નો સ્તંભ. ત્યાર પછી આપણે કયો દોરશું? તો કે ત્યાર પછી આપણે 10મું ધોરણ લઈ લેશું. તો 9માનું થઈ ગયું. હવે આ જે અંદાજિત આપણે દોર્યું હતું એ આપણે સાફ કરી દઈએ અને ત્યાર પછી આપણે 10માનું જોઈએ. તો 10મામાં કેટલા છે? તો કે 80. તો એ ક્યાં આવશે? તો કે અંદાજિત અહીં ક્યાંક આવશે. તો આપણે એને પણ એડ કરી દઈએ. સ્કેલ મૂકી અને 10માનો સ્તંભ દોરી દઈએ. તો 10માનો દોરાઈ ગયો. હવે જે અંદાજિત લાઈન હતી એને આપણે સાફ કરી દીધી. તો આ આપણો આલેખ રેડી થઈ ગયો. જો આમાંથી આલેખ ઉપરથી આપણને ખબર પડી જાય સૌથી વધારે આ સ્તંભ ઊંચો છે
સૌથી ઓછું આ છે અને માહિતી ઉપર ખબર પડી જાય કે 10માનો સ્તંભ સૌથી નીચો છે, 5માનો સૌથી ઊંચો છે. તો પહેલો જ પ્રશ્ન, કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે અને સૌથી ઓછા? તો આપણે લખીએ ધોરણ 5માં સૌથી વધુ અને ધોરણ કેટલામાં સૌથી ઓછા છે? તો જે સ્તંભ નીચો સૌથી, તો કે 10માનો, 10માં સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે. હવે ત્યાર પછી ધોરણ 6 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર ગોતવાનો છે. તો આપણે ગુણોત્તરનું સૂત્ર લખી નાખીએ. આપણે લખીએ તેથી ગુણોત્તર બરાબર, હવે ગુણોત્તરમાં અંશ અને છેદ લખવાના છે, આપણને ખબર છે, પણ ક્યાં અંશ લખો અને ક્યાં છેદ લખો? તો જે પહેલા આપ્યું છે ને એને અંશમાં જવા દો, જે પછી આપ્યું એને છેદમાં આપી દો. તો ધોરણ 6 આપણને પહેલા આપ્યું છે તો 6 અંશમાં જશે, ધોરણ 8 પછી આપ્યું તે છેદમાં જશે. તો ધોરણ 6 એટલે કેટલા છે? તો કે 120 અને ધોરણ 8 કેટલા છે? તો કે 100. શૂન્ય અને શૂન્ય ઉડી ગયું. તો અહીંયા આપણને મળ્યા 12/10. હજી છેદ ઉડશે, 5 દુ 10, 6 દુ 12, 2 અને 2 ઉડી ગયા તો ઉપર વધ્યા 6 અને નીચે વધ્યા 5. તો આને આપણે ગુણોત્તર અને પ્રમાણ સ્વરૂપે લખવું હોય તો 6/5. વિડીયોને પોઝ કરી ત્રીજો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. ત્રીજા પછી ચોથો દાખલો ફોટોની લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર જ આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.